મિત્રો, સફળતા કોઈની ગુલામ નથી અને સફળતા કોઈના કહેવાથી મળતી નથી અને કોઈને પૂછીને આવતી નથી. પરંતુ જો દિલથી અને કડી મહેનત કરવામાં આવે તો સફળતા મળવામાં કોઈ રોકી શકતું નથી. જય હિન્દ, વંદે માતરમ. હું મહેન્દ્રભાઈ જીવાણી, સેક્રેટરી માજી સૈનિક સેવા ફાઉન્ડેશન જુનાગઢ. મિત્રો, આપ સર્વે જાણો જ છો કે આપણા પ્રમુખ શ્રી રમેશભાઈ તથા કેપ્ટન અઘેરા સાહેબે જે વેંકટેશ્વરાની પ્રોડક્ટ આપણા બધા સુધી તથા જુનાગઢની પબ્લિક સુધી પહોંચાડવા માટે જે બીડું ઉઠાવ્યું છે અને એના માટે સખત મહેનત કરી છે, રોકાણ કર્યું છે, તેનું બીજા જ દિવસે રિઝલ્ટ મળ્યું અને એક જબરદસ્ત સફળતા મળી. આજના દિવસે કલેક્ટોરેટનો સ્ટાફ સ્ટોલ સિલેક્શન માટે આવ્યા હતા, જેમાં ડેપ્યુટી કલેક્ટર અને બીજો સ્ટાફ હતો. એ લોકોને ગુજરાત રિજનલ કોન્ફરન્સ ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામમાં માત્ર 20 સ્ટોલ વીઆઈપી સ્ટોલ લગાડવાના હતા અને ત્યાં આપણા મંત્રી શ્રી પ્રદ્યુમન વાજા સાહેબ તથા ઘણા વીઆઈપી આવવાના છે. અને આ 20 સ્ટોલમાં વેંકટેશ્વરા પ્રોડક્ટ એટલે કે રમેશભાઈ અને અઘેરા સાહેબના સ્ટોલનું સિલેક્શન થયું છે. એ પણ સિલેક્શન એવી રીતે થયું છે કે સ્ટાર્ટિંગના 5 સ્ટોલમાં જ વેંકટેશ્વરાનું નામ આવી ગયું હતું. તો આ એક જબરદસ્ત નાના સમયની સફળતા બદલ હું બંને મિત્રોને હાર્દિક અભિનંદન આપું છું. તથા આપ સર્વે મિત્રો તેમજ સમસ્ત જૂનાગઢની જનતાને વિનંતી કરું છું કે જે આપણો ફળદુવાડીમાં રોટરી ક્લબ દ્વારા કન્ઝ્યુમર મેળો ચાલી રહ્યો છે, તેમાં A22 નંબરની દુકાનમાં વેંકટેશ્વરાની પ્રોડક્ટ રાખેલી છે. તો સર્વે મિત્રો જેને વિઝિટ કરી છે એ લોકો ટાઈમ મળે તો બીજી વાર વિઝિટ કરો અને જે હજી બાકી છે તે જલ્દીથી જલ્દી વિઝિટ કરો. 5 તારીખ સુધી આ સ્ટોલ ચાલુ છે અને આ લોકોનું જે સાહસ છે એ સાહસને આપણે બિરદાવીએ અને એને પ્રોત્સાહિત કરીએ. આભાર. ભારત માતા કી જય.